નમસ્કાર। શું તમને ખબર છે કે આપણા રસોડાની એક સામાન્ય વસ્તુ તમારા જીવનનું ભાગ્ય બદલી શકે છે? હા, તો એ વસ્તુ છે રસોડાનો તવો, કે જેની શક્તિ વિશે બહુ ઓછા લોકો જાણે છે। હા મિત્રો, એ તવો જેના પર આપણે રોજની રોટી બનાવી એ રસોડાની સૌથી સામાન્ય વસ્તુ લાગે છે, પરંતુ વાસ્તુ મુજબ અને જ્યોતિષ બંનેમાં આ તવો એ ઘરનું ભાગ્ય નક્કી કરનાર માનવામાં આવે છે। એ તવો તમારા ઘરમાં લક્ષ્મીજીના આગમનનું દ્વાર પણ બની શકે છે। તો આજે આપણે જાણીશું કે કેવી રીતે તવો રાખવાથી કિસ્મત ચમકે છે અને તમારા બંધ ભાગ્યના દરવાજા ખુલી શકે છે, અને કઈ નાની ભૂલથી માતા લક્ષ્મી નારાજ પણ થઈ શકે, અને કયો ઉપાય તમને બનાવી શકે છે સમૃદ્ધિનો ચુંબક। તો વાસ્તુશાસ્ત્ર કહે છે કે તવો એ માત્ર લોખંડનો ટુકડો નથી, એ એક ઉર્જાનો ચુંબક છે। જો તમે એને સાચી રીતથી રાખો અને વાપરો તો એ તમારા ઘરમાં ધનની કે પૈસાની ગંગા વહાવી શકે છે, અને જો ખોટી રીતે વાપરો તો એ જ તવો બની શકે છે કંગાળીની એટલે કે ગરીબીની શરૂઆત। તો વિજ્ઞાન અને આધ્યાત્મ બંને સ્વીકાર કરે છે કે આપણા ઘરના સાધનોમાં એક ખાસ પ્રકારની ઉર્જા વસે છે, અને એ ઉર્જા કેવી રીતે કામ કરે છે એ બધું તમારા વર્તન અને સ્વચ્છતા પર નિર્ભર છે। એક નાનો ફેરફાર તમારા ઘરની દિશા, ઉર્જા અને ભાગ્ય ત્રણેય બદલી શકે છે। તો ચાલો મિત્રો, શરૂ કરીએ આ રહસ્યમય અને ચમત્કારી યાત્રા। તો રસોડાનો તવો જે ઘરની રસોઈને જ નહીં પણ જીવનની કિસ્મતને પણ ચમકાવે છે। રસોડાનો તવો ભાગ્ય ખોલનાર એક અદ્ભુત સાધન। તો પહેલું, તવો કેવી રીતે રાખવો? તવો હંમેશા લીટાવીને રાખવો જોઈએ, ક્યારેય પણ ઊભો રાખવો જોઈએ નહીં। તવો જો ઊભો રાખવામાં આવે તો ઘરમાં ઝઘડો થાય એવું માનવામાં આવે છે, અને ક્યારેય પણ ગેસ પર ખાલી તવો ન રાખવો, આ આદત એ અશુભ ગણાય છે। બીજું, તવો એટલે માત્ર લોખંડ નહીં, ઉર્જાનો ચુંબક। તો વાસ્તુ મુજબ તવો અને કડાઈ એ રાહુ ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે। રાહુ એક છાયા ગ્રહ છે જે ઘરમાં અસ્થિરતા કે ઝઘડા લાવી શકે જો તવાની અશુદ્ધિ રહે। તેથી હંમેશા રસોડું અને તવો સ્વચ્છ રાખવો જરૂરી છે। ગંદા તવામાં બનેલી રોટલી માત્ર ખોરાક નથી પણ નેગેટિવ એનર્જીનું પણ માધ્યમ બની જાય છે। ત્રીજું, તવો એ દેખાય નહીં તે રીતે રાખવો। જ્યારે તવો વપરાતો ન હોય ત્યારે એવી જગ્યાએ મૂકવો કે બહારના લોકોની નજર ન પડે। તવો પર બીજા કોઈની નજર પડવી એ અશુભ ગણવામાં આવે છે। ચોથું, તવો ક્યાં રાખવો જોઈએ? વાસ્તુ મુજબ તવો અને કડાઈ હંમેશા જે જગ્યાએ રસોઈ બને છે તેના જમણા બાજુ રાખવી જોઈએ, એટલે કે જ્યાં પણ તમે રસોઈ બનાવો તેના જમણા ભાગે રાખવી જોઈએ। એ સ્થાન રાહુ શાંત રહે અને માતા લક્ષ્મી સ્થિર બની રહે છે। પાંચમું, તવો ઉલટો ન રાખવો। ઉલટો તવો અથવા કડાઈ રાખવાથી આર્થિક સંકટ અને નકારાત્મક શક્તિઓ ઘરમાં આવે છે। હંમેશા સીધો અને સૂકેલો રાખવો। છઠ્ઠું, મીઠું સાટવાનો ચમત્કારી ઉપાય। વાસ્તુમાં કહેવામાં આવે છે કે જો તમે રોટી બનાવતા પહેલાં તવા પર થોડું મીઠું છાંટી દો તો ઘરમાં ક્યારેય અન્ન અથવા ધનની કમી રહેતી નથી। આ સાથે આ વૈજ્ઞાનિક રીતે પણ સાચું છે, કારણ કે મીઠું જીવાણુઓનો નાશ કરે છે। સાતમું, નશાની લત રાહુનો પ્રભાવ। જો ઘરમાં કોઈ સભ્ય નશાની લતમાં ફસાયો હોય તો તે રાહુનો પ્રભાવ છે। આ અસર ઘણીવાર બર્તન અયોગ્ય રીતે રાખવાના કારણે પણ આવી શકે। રાત્રે ક્યારેય પણ તવો બેસિનમાં રાખવું ના જોઈએ। આઠમું, સવારનો ઉપાય જે આખો દિવસ શુભ બનાવે। જ્યારે સવારે રસોઈ શરૂ કરો ત્યારે તવો થોડો ગરમ થઈ જાય
એ પછી થોડું મીઠું તવા પર મૂકો. એ મીઠું ન હોય જેમાં હળદર અથવા મરચું મળેલું હોય તેવું મીઠું ન નાખવું. આ નાનું કામ તમારા ઘરમાંથી દરરોજની અશુદ્ધ ઉર્જાને દૂર કરે છે અને નવું સકારાત્મક વાતાવરણ સર્જે છે. 9. કિસ્મત ચમકાવવાનો સરળ ઉપાય. જ્યારે પણ તવો ઠંડો થઈ જાય ત્યારે એના પર લીંબુ અને મીઠું રગડો. આ માત્ર ધાતુને નહીં પણ તમારી કિસ્મતને પણ ચમકાવે છે. 10. જૂઠા તવા પર માતા લક્ષ્મી ક્યારેય નથી આવતી. વાસ્તુમાં સૌથી મોટો મંત્ર છે કે તવો અથવા કડાઈ ક્યારેય પણ જૂઠી ન રાખવી. જેમ ઘરની સ્ત્રી નિષ્ઠા અને પવિત્રતા રાખે છે તેમ તવાની સ્વચ્છતા પણ ઘરની લક્ષ્મીને આકર્ષે છે. 11. ગરમ તવા પર પાણી ન નાખવું. ઘણા લોકો રોટી બનાવ્યા પછી ગરમ તવા પર સીધું પાણી નાખી દે છે. વાસ્તુ અને પરંપરા બંને મુજબ આ અશુભ ગણવામાં આવે છે. જ્યારે સન્ન અવાજ આવે છે ત્યારે તે નેગેટિવ વાઇબ્રેશન પેદા કરે છે. ગરમ તવા પર પાણી છાંટવું એ અશુભ ગણવામાં આવે છે. વાસ્તુ મુજબ જ્યારે કોઈના ઘરમાં મૃત્યુ થાય ત્યારે તેરસના દિવસે એટલે કે તેરસના દિવસે ગરમ તવા પર પાણી છાંટવામાં આવે છે. એટલે સામાન્ય દિવસોમાં એ કરવું અશુભ ગણાય. એટલે આ ભૂલ ના કરવી. 12. રાહુને શાંત રાખવાનો ઉપાય. તવો એ રાહુ સાથે જોડાયેલો હોય છે. તેથી તે હંમેશા સાબુ અને પાણીથી સાફ કરીને સુકાવી રાખવો જોઈએ. ગંદો તવો રાહુને ક્રોધિત કરે છે જે આર્થિક સંકટ રૂપે પ્રગટ થાય છે. 13. ગંદો તવો એટલે કંગાળીની શરૂઆત એટલે કે ગરીબીની શરૂઆત. જો તમે રોટી બનાવીને તવો એમને એમ જ છોડી દો છો તો એ તમારા ઘરમાં ગરીબી ઉર્જાનું આમંત્રણ છે. વપરાશ બાદ એને ધોઈને સાફ કરીને જ રાખવું જોઈએ. 14. તવો ગંદો રહેવાથી આરોગ્ય પર અસર. જો તવો અસ્વચ્છ રાખવામાં આવે તો તે ઘરના મુખિયા અથવા પતિની તબિયત ખરાબ કરે છે. તેથી હંમેશા તવો સુકાવીને રાખવો જોઈએ. 15. તવો ચમકશે ત્યારે કિસ્મત ચમકશે. તવો તમારી કિસ્મતનું પ્રતિબિંબ છે. તવો જેટલો ચમકે તમારું ભાગ્ય એટલું જ ચમકે છે. દર અઠવાડિયે એકવાર લીંબુ અને મીઠાથી સાફ કરો. 16. તવાની પ્રથમ રોટલી પ્રાણી માટે. તો તવા પર બની પહેલી રોટી હંમેશા ગાય અથવા કૂતરાને આપવી જોઈએ. આ નિયમ સદાકાળ માટે ઘરમાં સુખ અને લક્ષ્મીની સ્થિતિ જાળવી રાખે છે. તો મિત્રો, જો આપણે રસોડાને પવિત્ર રાખીશું, તવોને સન્માનથી રાખીશું, તો એ જ તવો તમારું ભાગ્ય ચમકાવવાનું સાધન બની જશે. યાદ રાખો મિત્રો, લક્ષ્મીજી ક્યારેય ત્યાં રહેતા નથી જ્યાં અશુદ્ધિ, અવ્યવસ્થા અને ગંદકી હોય. એ ફક્ત ત્યાં જ રહે છે જ્યાં શ્રદ્ધા, સ્વચ્છતા અને સકારાત્મક ઉર્જા હોય. તો આજથી નક્કી કરો, તવો ફક્ત રોટી માટે નહીં પણ સમૃદ્ધિ તેમજ શુભ ઉર્જા માટે પણ ચમકતો રહે. તમારું રસોડું જો શુદ્ધ છે તો લક્ષ્મીજીનો આશીર્વાદ પણ હંમેશા તમારા ઘરમાં નિવાસ કરશે. તો મિત્રો, ઘણા લોકોએ વાસ્તુશાસ્ત્રને સામાન્ય સમજતા હોય છે, પરંતુ ઘણા લોકોએ વાસ્તુના અમુક મુખ્ય ઉપાયો અપનાવીને પોતાના ભાગ્યના દરવાજા ખોલ્યા છે અને પોતાના પરિવારમાં ધન, સુખ અને પ્રગતિમાં વધારો કર્યો છે. તો અમે અમારી આ ચેનલ પર વાસ્તુને લગતા તમામ મુખ્ય ઉપાયોના વિડીયો મૂકેલા છે. તો અત્યારે જ અમારી આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરતા જજો અને આવા વાસ્તુના ઉપાય અને ચમત્કારી જ્ઞાન માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.